વ્યાસનો મટાવું મારી ભૂગતાના પોરની દેવી મેલડી જવા દેના ઈ દેના મારી વેળજા વેળનો મટાવું મારી ભૂગતાના પોરની દેવી મેલડી જવા દેના ભાખેલા કોઈ દી માતાજી મેલડી મેલડી જ તારા ભાઈ પડ્યા ના મારી અડી સોબદની દેવી સબસ્ક્રાઇબ કરો દાખલા કેસરિયા બોલું મડાણ મારી દેવી મેલડી મારી પ્રભાત નો મારી દેવી મેલડી પર થયો બલિદાન રે યુગે દેગુ છોડી જાય છોડી જાય છોડી જાય મારો વ્યવહારું ધણી બને એક દી વ્યવહારું યા મારી કાંઠવાળી દેવી મેલડી જોગ માયા માં મેલોડી જગતના શોખની મેલમાં માં મેલોડીની હાજરી થઈ એક નાનો વર્ષન માં મેલોડીનો સાહેબ મારા તમારા કાળજે હાલ બોલાવી દે સાહેબ મેલોડી ઉપર તો આ કળયુગની માલિપા માણા માથા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય કે જ્યાં મેલોડીનું નામ આવે મેલોડીનો ભરોસો આવે મેલોડીની વાત આવે ત્યાં સાહેબ માણા કુરબાન થવા તૈયાર થઈ જાય આવો બધા સાહેબ અઢી સમજની દેવ છે ઉગદાના પોરની દેવ છે પણ જગતના શોખની માલિપા સાહેબ બધી દેવીઓના ગુના કરવા હારા છે પણ મારી મેલોડી દેવનો ગુનો કરવો હારો નથી બા આવો ભગત દાદા સાહેબ જગતના શોખની માલિપા બધી દેવીઓના ગુના કરવા હારા છે પણ જગતમાં મારી મેલોડી કે મારો ગુનો કરવો એ હારો નથી બા સાહેબ લોઢે લાકડે કે મેલડી કે મૂકું નહીં સાહેબ એમાં જો કોઈ કળોઈ નો કકળાટ પડી ગયો હોય ને બાળોતિયાની બળેલ હોય જેને તાના ઠાને ઠરીનો હોય નિર્ભાગી કોઈ બેન હોય બાપ અને જગતના શોખની માલિપા જો કદાપી બાળાપણમાં જેના માવતર મરી ગયા હોય ને એવી નિર્ભાગી ભાવી એવી કોઈ નિર્ભાગી બેન હોય ને જગતના શોખની મારી પાસે એને ભરોસો મેલડીનો હોય ને બા સાહેબ મેલડી કે બાપ મારા ભરોસે જો એ દીકરી જીવતી હોય ને ભલે 100 મહિનાની દીકરીની ઉંમર હોય પણ જો ઘોડિયાની મારી પાસે ઈસોળીને મોટી કરું તો જગતમાં હું મેલડી દેવી મોટી કરી દઉં બાપ સાહેબ ટકોરાની દેવસો પ્રભાતનો પર થાય ગૂગલ નો ગાંઠિયો તેલનો માથે મારી દેવી મેલડી ત્રાસકો કોઈ દાડો જો ભગવતી જોગ માયા માં મેલડી ને 5 આંગળીના ટેરવાનો હવન કરીને જમાડી હોય ને સાહેબ 5 આંગળીના ટેરવાનો હવન કરીને જો મેલડી ને જમાડી હોય ને જગતના શોખમાં મેલડી કે બાપ ખાધેલું કોઈ દિવસ હરામ તો ન કરું ખાધેલું કોઈ દિવસ મેલડી કે હરામ ન કરું બાપ પણ મારા ભરોસે જીવનારાને કોઈ દાડો જગતના શોખની માલિપા હું મેલડી કાળી ઢીલી નો બે હોવા દઉં કાળો ડાગ નો બે હોવા દઉં જોગ માયા માં મેલડીની એક નાની એવો પ્રસંગ મને યાદ આવી ગઈ ભગત આવ્યા એટલે મને ખાસ વાત યાદ આવી કારણ કે અહીંયા બુધેલ અને સિદ્ધસર બે થડા મારી ભગવા ઝંડાની કાં તો મારી મેઘલા સામઠાની મેલડી સાહેબ અહીંયા સિદ્ધસરના જુગ જાડવે અમારી વીરુમાની મેલડી બેઠી સાહેબ સાહેબ મૂળ મેલડી છે મેઘલા સામઠાની મેલડી બુધેલની માલિપા સાહેબ એક ભગવતી જોગમાયા માનો અમારા પરિવારમાં માંડવો એક નાનો પ્રસંગ છે સાહેબ બની ગયેલી સત્ય ઘટના મારી નજર સામે મેં જોયો દાખલો અને મારી મેઘલા સામઠાની કાં તો મારી મૂળ રાવળની મેલડી સાહેબ સગજમાં મેલડી દેવું તો એકની એક છે સાહેબ નામ હારીને પૂજાય છે જાળે પાળે નદીએ નેરે હોલ હિન્દુસ્તાનની માલિપા જગતના શોખમાં મેલડી પૂજાય સાહેબ
જગદંબા જોગમાયા માનો કોઈ માંડવો રોપેલો ને એમાં 80-82 વર્ષના ડોશીમાં લાકડીના ટેકે ટેકે ધીમા 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 માંડવાની માલિપા આવે છે ને એમાં કોઈ ભગવા ભેખના બે ભોરુડા ભૂવા મારી મેલડી મેઘલા સામઠાની ને કાં તો મારી મૂળું રાવળની મેલડી જેના ખોળિયા રમે બા ખબર કોણ છો બા બેગ વિરુડુ હુના વ્યવહારમાં પારામાં ભજીને પારગલી કરેલી એક સિદ્ધહરના જુગ જાડવે બેઠેલી મેલડી મેઘલા સામઠાની શોભા આયા સિદ્ધહરના પાદરમાં હું મેલડી બેઠી બા મારી હામું નજર તો કરી એકવાર તને ખબર પડે મારી ઉંમર જો 82-80 વર્ષની હું મારી ડોશીની ઉંમર છે બાપ માથે રૂપાના પતરા જેવા વાળ સવાઈ ગયા છે અને આ જગતના શોકમાં એ મેલડી આ ભર્યા માણસની મેદનીમાં હું ડોશી આ તારી પાસે કાંઈક માગવા આવી છું ભિખારી બનીને જો દઈ દે ને બાપ આજ મને દઈ દે ને તો જગતના શોકની માલિપા આજ મેઘલા સામઠાની મેલડી ક્યાં ની હું મેલડી પાડી દઉં આજ હું ડોશી પાડી દઉં સાહેબ માણાની મેદની જોવા ઊભી રહી ગઈ કા 80-82 વર્ષના ડોશીમાં ધીમા ધીમા લાકડીના ટેકે આવ્યા હું માગશે ભગવતી જોગ માયા માં મેલડી નો ભોરુડો ભૂવો ધૂણે છે પછેડીની સાળ તાણેલી છે ને એની માલિપા ભગવતી મેલડી ખડખડ ખડખડ દાંત કાઢે છે મને ખબર છે તો હું માગવા આવી છું મારી પાસે તો હું માગવા આવી છું ની મને ખબર છે બાપ સાહેબ અમે જોઈ એમ ડોશીમાં તરત પલોઠી વાળીને બેહી ગયા તો મારી કહી દે લે તારી પાસે હું માગવા આવી છું સાહેબ તેથી મારી મેઘલા સામઠાની ને કાતો મારી વિરુડો હીન મેલડી કે જા બાપ આ તો ભગવા જડાનો વાલો વિહામો મેલડી છો મારી પાસે અને મારા માંડવામાં માંગવા આવી છો બાપ આજ 82 વર્ષે એ ડોશી તું મારી પાસે શેર માટેની ખોટ પૂરી કરાવવા આવી છો આ તારે રૂપાના પતરા જેવા વાળ આવી ગયા છે નેજવાના પાણી ઉડી ગયા છે અને આ 82 વર્ષની ઉંમરે આજ મેલડી પાસે ડોશી તું દીકરો માગવા આવી છો મને એક દીકરો દઈ દે મને શેર માટેની ખોટ પૂરી કરી દે બાપ સાહેબ માણસોના કાન સમજી ગયા માણા ઊભું થઈ ગયું માડી તમે આ હાટું આવ્યા છો તો કે હા ઘણાય ભૂવા જોઈ લીધા ઘણી માતાઓ જોઈ લીધી ઘણા દાણા ગળ્યા બહુ કર્યું પણ કાંઈ થયું નથી આજ 82 વર્ષની ઉંમરે મન કોઈએ કીધું કે બુધેલના પાદરમાં જાવ કાં તો સિદ્ધરના પાદરમાં જાવ મેઘલા સામઠાની કોઈ ભગવા ઝંડાની મેલડી બેઠી છે કોઈ માતા મેલડી બેઠી છે ની મેલડીના ખોળે જઈને તમારું માથું નાખો અને જો ભલા માણા એ મેલડીને હરખનો હિલોળો આવી જશે ને ખમા કહે ને તોય 82 વર્ષે મેલડી દીકરો દઈ દે જાવ સાહેબ વાત કરતા વાર લાગે મારી જગદંબા મેલડીને કંઈક માંડવાની માલિપા હરખનો હિલોળો આવ્યો બાપ ખમા ખમા મારી મેલડી દેવની જાજી ખમા બાપ મારી ભગવા જણાનો વાલો વિહામો મેલડી દેવની જાજી ખમા હોય હો આજ એક મેઘલા સામઠાની મેલડી આ ભર્યા માણસાના મેદને આ મારા સંદર્ભના સાયા હેઠે કહું છું કે હાલે આ 9 દાણા નાખ્યા કાલ પ્રભાતનો પોર થાય ને દી ઉગે ને એટલે કાળીન કવલી ગાયનું દૂધનું ટીપું હાથમાં લઈ જાય ના 9 દાણા ઝારના સૂરજ નારાયણની સાક્ષીમાં ગળી જાય જા હું મેલડી કહું તારીખ લખી લે તથ લખી લે તારીખ લખી લે તથ લખી લે જા જગતમાં આજ હજારો માણસની ભીડમાં હું મેલડી તને ખમા કહું જો તારું ભલું ભલું ને ભલું ન વાંચી દઉં ને તો જગતમાં હું ભગવા જડાની વાલો વિહામો મેલડી સાહેબ 82 વર્ષના ડોશીમાં તેથી ખડખડ દાંત કાઢવા મળ્યા હતા કે માડી વિચાર કરીને દાણો દેજો કદાચ જગતમાં જો મારી આશી થાવી હોય ને તો ભલે થાય હવે તો મારે બોધ ગઈને થોડી રહીશ પણ કાલ જો તારી આશી થાય ને તેથી જગતના શોકમાં તને બુધેલના ટીબે ને કાદો સિદ્ધહરના ટીબે મારી ભગવા જડાની મેલડી મારી મેઘલા સામઠાની મેલડી તને કોઈ માનશે નહીં બા મારી જગદંબા મેલડી કે બાપ જગતના શોકની માલિપા આજ મારી મેલડીના ભાખેલા કોઈ દાડો ભોંય પડે નહીં
અને જો ભોંય પડે ને તો જગતમાં મન મેલડી દેવું ને કોઈ નો ઓળખે બાપ. સાહેબ તેથી જગતના શોખની મારી પાસે હજારો માણસની ભીડમાં મેલડીએ કીધું કાલે આ 9 દાણા નાખી આજા તારા ઘેર ભલું થઈ જાય છે. ડોશીમાં ઊભા થઈ ગયા. હજારો માણસમાં મેલડી બોલ્યા ને સાહેબ ડોશીમાં નહીં ક્યાંક થોડો ઘણો વિશ્વાસનો તાતણો તોળાણો કે નહીં નક્કી મેલડીએ કીધું એટલે કાંઈક નવાજોની થાય છે. સમય મળી ગયો જાવા સાહેબ. 1 દી 2 દી 5 દી 10 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના સાહેબી 82 વર્ષના ડોશીના ઘેરે મારી ઉગતાના પરની દેવી મેલડીએ હારા દી દેખાડ્યા બાદ 5 મહિનાનો સમય થયો એટલે ડોશીમાને એમ થયું કે આમાં કંઈક કરામત હશે. લાઈને ભાવનગર જાવ અમદાવાદ જાવ કઈ ડોક્ટરી કરાવીને તપાસ કરાવી લઉં ખરેખર મારા ઉદરની માલિપા બાળક જ છે ને. 5 મહિનાનો સમય થાય ડોશીમાં દવાખાને જાય ડોક્ટરી કરાવે તપાસ ચેકઅપ કરાવે. ડોક્ટરે સાહેબ જોઈ અને એના કાન ચમક્યા હતા કે આમાં કોઈક દેવીનો પણ ચમત્કાર હોવો જોઈએ બાકી 82 વર્ષે ડોશીમાં તમારી ભૂખે દીકરા ન હોય. આમાં કોઈક દેવીનો ચમત્કાર હોય તો જ આ વસ્તુ બને નકર ન બને સાહેબ. પછી ડોશીમાને પૂર્ણ ભરોસો બેહી ગયો અને 5 મહિને પાછા મેલડીના થડે આવે ને ખોળો પાથરીને રોવે છે માં તે તો આજ મને જગતના ચોંકની માલિપા કીધું ને ઈ પાળી દીધું બાપ. મારી આજ તે મને કીધું ને ઈ પાળી દીધું. વળી પાછી માતા મેલડી મંડાઈને કે ગાય ડોશી જગતના શોખમાં મારી મેલડીનું ભાંખેલું કોઈ દાડો ભોય નથી પડવા દેતી બાપ. પણ હા ભાઈ તારીખ લખી લે તથ લખી લે સમય લખી લે. આ તારીખ આ તથ અને આ સમયે દૂધના ફીણ જેવો દીકરો દો વાહાની માલિપા આખા લીમડાનું લાખું દો તો જ માનજે કે બેગલા સામઠાની મેલડીએ દીકરો દીધેલો બાળ. બાકી સમયમાં જો અડધી કલાકનો ફેર પડે ને તોય માનજે કે તારી કુળની દેવી દીધેલો જા મારી મેલડીએ નહીં દીધેલો. સાહેબ સમય તારીખ તથ વાર મેલડી બોલે અને લખી લે. ઈ તારીખ ઈ તથ ઈ સમય જગદંબા જોગમાયા મારી મેલડી એના વેણે ઊભી રહી અને 82 વર્ષના ડોશીના ઘેરે મારી જગદંબા મેલડીએ 82 વર્ષે પારણું બતાવ્યું સાહેબ. સાહેબ આયા જેવી દેવી દેવું નહીં આ બધાને મારે શું કહેવાનું હોય છે.